નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો કીર્તનનો અવાજ. 66 પરગણા સેનવા રાવત સમાજ પ્રગતિ મંડળ દ્વારા તારીખ 2 ફેબ્રુઆરી 2025 અને રવિવારના રોજ માતર અંબારણા ફાર્મ ખાતે પ્રગતિ મંડળના હોદ્દેદારોની કારોબારી તેમજ 66 પરગણા સેનવા રાવત સમાજની જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કારોબારીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તેમજ સલાહકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રગતિ મંડળના સ્થાપક શ્રી સ્વ ગાંડાભાઈ માસ્તર સાહેબનું એક સપનું હતું કે પ્રગતિ મંડળ થકી સમાજમાં સમૂહ લગ્ન થાય. તેને ધ્યાનમાં રાખી પ્રગતિ મંડળના નેજા હેઠળ સમિતિની રચના કરવામાં આવી, જેમાં સમાજના આગેવાન વડીલશ્રીઓ હાજર રહ્યા હતા. પ્રગતિ મંડળના નેજા હેઠળ આગેવાનોની નિમણૂક પણ કરવામાં આવી છે. જ્યારે સમૂહ લગ્ન સમિતિ હોદ્દેદારોની વાત કરીએ તો પ્રમુખ શ્રી ગિરીશભાઈ ઈશ્વરભાઈ વાસણા, ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈ હસમુખભાઈ વણસર, ખજાનચી શ્રી જયંતિભાઈ રામજીભાઈ માતર, મહામંત્રી શ્રી વિનુભાઈ કાભાઈ ઋણ, મહેશભાઈ ફતુભાઈ ભાત, મંત્રી શ્રી તખતસિંહ બુધાભાઈ અડાસર, રજનીકાંત રામજીભાઈ પાલડી, સહમંત્રી શ્રી પ્રવીણભાઈ મોહનભાઈ અડાસર, અરવિંદભાઈ ઉર્ફે ટીનાભાઈ વાવડી, વહીવટી કાર્યકર્તા શિવાભાઈ કોશિયલ, સરકારી સહાયક કાર્યકર્તા હરખાભાઈ ચલિન્દ્રા સહિતની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સલાહકાર શ્રીઓની વાત કરીએ તો ભીખાભાઈ મગનભાઈ મકરબા, રાવજીભાઈ શંકરભાઈ પીપરિયા, મહેશભાઈ રામજીભાઈ માતર, સમીરભાઈ ઉર્ફે બંટીભાઈ જસુભાઈ વાસણા, મણિભાઈ છોટાભાઈ ઊંટઈ, કાંતિભાઈ વડતાલ, ધીરજભાઈ પુંજાભાઈ ગાંધીનગર, હીરાભાઈ સોમાભાઈ ચાંદણા, ઈશ્વરભાઈ ગોબલજ, ભરતભાઈ ગોરધનભાઈ ચાંદણા હેરજ, નરેશભાઈ અમથાભાઈ પિંગળજ, મુકેશભાઈ મણિભાઈ વાસણા બુજર્ગ સહિતની હોદ્દેદારોની નિમણૂક કરી સમિતિની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ સમૂહ લગ્નની તારીખ 30/4/2025 નક્કી કરવામાં આવી છે. જેમાં અગત્યની વાત એ છે કે જોડકા દીઠ માત્ર ₹1 સુકનનો લેવામાં આવશે. જ્યારે સમૂહ લગ્ન સમિતિ તેમજ સેનવા રાવત પ્રગતિ મંડળ આ સમૂહ લગ્નમાં લાભ લેવા સમાજ બંધુઓને આવકારી રહ્યું છે. પત્રકાર સમીરભાઈ સેનવા.